નહોતા એ ટાઈમે. હલો વરસાદ આવ્યો. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ પાર્ટ 2. અમારે વાડી તરફનો રસ્તો આવી ગયા છે અંદર. આ રસ્તો થોડો ખરાબ થઈ ગયેલો છે અત્યારે. ક્યારે પણ મંદિરેથી આમ ગાડી પર ફેરવા દાદા તઈ આ અમારી વાડીની બાજુમાં ઈશ્વર દાદાનું મંદિર છે. એમ જો આ મંદિર આવી ગયું છે. વાડીની બાજુમાં મંદિર છે ભોળાનાથનું. આ બાજુ વાળાની વાડી, આ વાડીનો ગેટ આવી ગઈ છે. હા એ જ છે. વાડી આવીને જમવા બેસી ગયા છે. ખમણ, પાવ, ભાજી, ભાજી ને પુલાવ મિક્સ થાય છે અહીંયા. સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકો મારી વાડી પર પહોંચી ગયા છીએ. તો જો આ છે અમારો વાડીનો ગેટ, અને જો અહીંયા મીંદડી છે ને ખાતી હતી. જો આપણે બધા અંદર બેઠા છે, દેખાડું અમને. જો આ છે કંઈક અમારી વાડી. આમ ગાડી આપણી મૂકી દીધી છે. અને જો અહીંયા કેટલા 4 હિંચકા છે, અહીંયા 2 હિંચકા છે ને આખું દાદાએ ગાર્ડન ટાઈપ કરી નાખ્યું છે અત્યારે. તો જો અહીંયા બધા બેઠા બેઠા વાતો કરે છે. હવે જો બિલાડી. તો જો અત્યારે બધા લોકો બેહીને વાતો કરે છે. અહીંયા બધા એક એક ખાટલા ઉપર બેસી ગયા છે આરામથી. જો અને જુઓ અહીંયા છે અમારી કુંડી, પણ અત્યારે મોટર ચાલુ નથી કેમ કે વરસાદનું કાંઈક છે. એટલે જુઓ અહીંયા અમે લોકો ઘણીવાર આવીને એટલે અહીં નાવા જાય, પણ આજે આ વખતે ગયા નથી. અને જો આજે આપણી ગઈ વાડી. જો વાડી છે અમારી, નારિયેળી ને પછી આ કેળાનું ઝાડ ને બધું છે. હજી આગળ બહુ મોટી છે વાડી, પણ અત્યારે એકલા કંઈ જવાય એવું નથી કેમ કે અત્યારે બહુ દીપડા ને એવું આવતું હોય. એમ તો મોસ્ટ ઓફ અત્યારે આવે નહીં, ન આવે કાંઈ ખબર નહીં. જોવા આવી છે અમારી વાડી. જોવા અહીંયા બહુ શાંત વાતાવરણ છે અત્યારે. મસ્ત ગ્રીનરી છે બધી તરફથી. જોવા અહીંયા કેટલું એકદમ શાંત અને ખુલ્લું વાતાવરણ છે. જો અત્યારે વાદળી કેવા થઈ ગયા છે મસ્ત. અને જોવા આ કંઈક છે વાવ્યું છે, આ મને નથી ખબર પડતી આ શું છે. તમને ખબર પડે ને તો કમેન્ટમાં કહેજો. અને જે સામે જે એક આ ઘર દેખાય છે ને, એ અમારા બાજુમાં જે એક વાડી છે ને એ લોકોનું ત્યાં ઘર છે. જો આ બાકી બધું તો અમારી જ બધું છે. આ ગાઈઝ અમે લોકો નેક્સ્ટ ટાઈમ આવ્યા હતા ને તો એ છે ને એમ અમે લોકો છે ને અહીંયા ખાવા બેઠા હતા. જો અહીંયા છે ને બધા ખાવા બેઠા હતા. આ વખતે છે ને અમારે થોડું મોડું થઈ ગયું હતું. તમે પહેલાં પાર્ટમાં જોયું હશે અમે લોકો ઓલા આપણને ક્યાં ગયા હતા, ઓલા જલેબી હનુમાન ગયા હતા. તો ત્યાં છે ને અમારે જવા ટાઈમે પછી બહુ મોડું થઈ ગયું હતું ને એવું થયું હતું. એટલે વાડીએ છે ને અમે લોકો અહીંયા અત્યારે 2 વાગે સમથિંગ પગ્યા છીએ. તો ત્યારે બહુ મોડું થઈ ગયું હતું ને તે નતર તો કાંઈક કરે. અને અત્યારે જો બધા લોકો બેઠા છે ને બીજા લોકો આવ્યા છે, એમને નથી ખબર કોણ છે. ત્યારે જો પાણી આમાં નથી જતું. જો અત્યારે ચા બનાવે છે મારા ફઈ. જો આવી જાઓ બધા પીવા. તો જો આ સ્ટાર ફ્રૂટ છે. કેટલા છે? 1 2 3 4 5 સ્ટાર ફ્રૂટ છે. મસ્ત.
ચાલો મિત્રો, હવે અમે નીકળી ગયા છે ઘરે. અવાજ નહીં કરતા. જીયાબેન હવે ત્યાં જવાનું છે. હવે આપણે જૂની વાડીએ જવું છે. હા છે. ચાલો મિત્રો, જૂની વાડી, અમારી જૂની વાડી જે હતી એ તમને બતાવી છે. અમારી અહીંયા હતી પહેલાં, પણ અમારા પપ્પા એક્સપાયર થઈ ગયા એટલે પછી અમે વેચી નાખી. કારણ કે પછી કોઈ એનું ધ્યાન રાખે એવું ન હોય એટલે બધું ખરાબ થઈ જાય. અને ભાગ્યમાં રાખ્યું તો એમાં કાંઈ હોય નહીં એટલે એ પછી અમે વેચી નાખી. આ અમારી જૂની વાડી. આ ગેટ છે. તાળું માર્યું છે તાળું મારેલું છે ગેટ બંધ છે. હવે ખોલવા નીચે ઉતરે છે. તમે ક્યાં પપ્પા ગયા? હાલી છે ગારામાં હાલી એકવાના દોરી આમ મારેલી છે બા ખાલી અને તાળું મારેલું છે. ઉભર જો કાકા. જો શીલું આવ્યો બા. શીલું નથી એનો મિત્રો છે લાલુ આવ્યો લાલુ. આ બધી વાડી અમારી હતી. 12 વીઘાનો નંબર હતો. આ સામે દેખાય ને એ મકાન છે. મકાન એવું ને એવું જ છે, કોઈ ફેરફાર નહીં. ના આ વાડી અમારી હતી. અમે વેચી દીધી. મારા પપ્પા એક્સપાયર થઈ ગયા ને પછી. આ મકાનને બધું ફેરફાર થઈ ગયો, બધું ભંગાર જેવું થઈ ગયો. આ પાણીનો કુંડ છે નાહવા માટે. આ મકાનમાં જાળી બાળીને હવે 2-3 વર્ષથી અહીંયા છે ને દીપડાની બીક છે. દીપડાના હિસાબે આ જાળી મકાનમાં બાંધી દીધી આ લોકોએ. અમે જ્યાં સુધી હતી ત્યાં સુધી કોઈ દીપડાની એવું કંઈ વસ્તુ હતી નહીં. કોઈ પ્રાણીની કોઈ પ્રકારની બીક નહોતી. હવે અત્યારે જે વાડી લીધી છે ને એ ભાઈ કોઈને સંભાળવા આપીને એ આ ભાઈ છે અને એની ગાયું ને એવું બધું છે. ગીર ગાયનો વાસડો છે. જો હાલા બધી વાડી અમારી છે. 12 વીઘા હતી. આ બધે આ બાજુ આંબા છે. રસ્તો હતો સારો વ્યવસ્થિત. અમે હિસ્કો બાંધેલા. આ આંબલી આપણે પોતે જાતે રોપેલી આંબલી છે. આ આંબલી અમે જગદીશનગરમાં રહેતા ને ત્યારે ત્યાં ડોલમાં સોંપેલી આંબલી હતી. જે આ થળિયું જે દેખાય ને એ ડોલમાં સોંપેલી આંબલી અવળી આંબલી થઈ છે. ઘણો ફેરફાર થઈ ગયો વાડીમાં. પહેલાં અમે હતા ને બધું ચોખ્ખું હતું. આ બધું અત્યારે આ બધું ડૂસો કચરું બધું પડેલું કચરું. તો જો આ અમારી જૂની વાડી છે. બહુ મોટી વાડી. અમે પહેલાં નાના હતા ને તો બહુ આવતા. બહુ મજા આવતી અહીંયા. જો અહીંયા બધા અહીંયા અમારા લોકો ગાય ઓલી કરીને વેચી નાખી હતી. પણ જો આ લોકો જતા બીજા લોકો રહેવા આવ્યા છે ને જો ગાય વતન લીધી છે. જો
તો જે આ કાચ છે ને એ અમારા બાનો એકદમ જૂનો કાચ છે, હજી સુધીના અહીંયા સુધીને છે. આમ જોવો આ બધું અત્યારે જોવો અમારે આવી કાંઈ નેટ બેટ નાખેલી નહોતી, તો જે આ લોકો આવ્યા છે ને બધાએ નેટ ને એવું બધું નાખી દીધું છે અહીંયા. જો આવી હતી અમારી વાડીએ, બધા ફોટા જે છે ને કૃષ્ણ ભગવાનના એ તે અમારા બધા જૂના ફોટા ને એવું બધું છે અહીંયા. જો આ બધું અહીંયા છે ને મારી કુંડી હતી, પણ આ લોકોએ છે ને થોડોક નાનો અમથો છે ને બાથ કરી નાખો. જો અહીંયા થોડુંક કચરું છે બાથની અંદર. જો આમ જોવા હે મોટા પપ્પા હું કહો છો? આ જો જમરૂખડી છે ને આ શીકુડીની પાછળ, હા એ જમરૂખડીમાં અમે રોજ એક ડોલ ભરીને જમરૂખ ઉતારતા, એટલા જમરૂખ આવતા. ને જો આ જાંબુડો છે, આ જાંબુડો ફેનિલ ભાઈએ રોપ્યો તો અત્યારે અવડો થઈ ગયો. જોઈ જો તલુડીનો રસ્તો છે આ. તલુડી હનુમાન દાદા કષ્ટભંજન દેવની જાય તો મંદિરે જઈને તમને દર્શન કરાવીએ. તલુડી પહોંચી ગયા. આજે રવિવાર છે તો પણ ટ્રાફિક તો છે.